પણ એમાં શું છે ઓલી એ આની તાકાત ઓછી થઈ જાય ગાડીની. એસી નું બર ભેગું કરવું પડતું હોય. થોડીક વાર પછી બંધ ટનલ નથી. ઈ ટનલ બને, ટનલ નું કામ ચાલુ છે. ઈ મારો હે. ઉપરી ચડતી નથી. ઉભા રહ્યો રસ્તો છે અહીંયા રુદ્રપ્રયાગ થી બી અલગ પડે. જો સામે તમને નીચે બ્રિજ દેખાય ઈ કઈ કેદારનાથ, અને આપણે જવાનું છે બદ્રીનાથ, એટલે આપણે સીધે સીધું જવાનું છે. કિન્નોર કૈલાસ ની યાદ આવે. કિન્નોર કૈલાસમાં, કિન્નોરમાં આવા જ છે બધા પહાડો. કોતરીને એની ઉપરથી નીચેથી રસ્તો બનાવેલો. ચાલો ભાઈ, અહીં થોડુંક જામ લાગ્યો છે. અમને પેલો જામ નડ્યો અત્યાર સુધીમાં. દેવદીમાં ક્યાંય જામ નડ્યો નતો. ઓલી બાજુની લાઈન ખુલ્લી છે અને અમારી લાઈન પેક છે. એ છેક સામે સુધી તમને ગાડીઓ દેખાતી હશે. ત્યાં બધી જે સ્ટોપ ગાડીઓ પડી છે, બધી સ્ટોપ થયેલી છે સામે સુધી. જ છેક વાં સુધી તો દેખાય છે મને. અને એક લાઈન ખોલી છે એટલે થોડીક વાર પછી હમણાં આ લાઈન ખોલશે. થોડા અંતરમાં થોડા વાહનને જવા દઈએ એટલે બે લાઈન ચાલુ રહીએ. કેમ કે આગળ લેસ સ્લાઇડિંગ થયેલું હોય ને, તો ત્યાં થોડીક તકલીફ વાળું હોય, રોડ સાંકડો હોય. ચાલો, પેટ્રોલ પંપે બાથરૂમ માટે હોલ્ડ કર્યો હતો. બાળકો વેફર લેવા ગયા છે અને તમે ઉપર વરસાદનો મોસમ જોઈ શકો છો. પાછળ વાદળા ઘેરાઈ ગયા છે ભાઈ. સમય થયો છે 11:45 અને પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ચારી બાજુ તમે જોઈ શકો છો. એટલે કદાચ વરસાદ અમને પાછો અત્યારે નડે તો નડે. સવારના પોરમાં તો અમને નડ્યો હતો. જોકે એક નસીબ સારા હતા કે અમારી વરસાદ અમે પહોંચ્યાની પહેલા પૂરો થઈ ગયો હતો. એટલે હવે એ કોઈ ટેન્શન નથી. ચાલો હવે આગળ વધીએ. બાળકો આવી ગયા વેફર લઈને, નાસ્તો બાસ્તો લઈને. બદ્રીનાથ કોણ હતો ગાવા વાળો? 121 હેમકુંડ સાહેબ 122 126 કિલોમીટર બદ્રીનાથ રહ્યું ભાઈ. કર્ણપ્રયાગ 1 કિલોમીટર. લેફ્ટ સાઈડમાં અહીંથી આપણે જવાનું છે. અહીંયા પણ છે કર્ણપ્રયાગ. અહીંયા બે નદીઓ અહીંયા પણ ભેગી થાય. પિંડારી અને અલકનંદા ભેગી થાય છે કદાચ અહીંયા. કયો પ્રયાગ આવે છે અહીંયા? કયો હતો મહેક? કર્ણપ્રયાગ હતો ને કર્ણ. આમ છે જો એક અલકનંદા આમથી આવે ને પિંડારી અહીંથી આવી. જો પિંડાર નદી. પિંડાર નદી. જો બે ભેગી થાય. બે ભેગી થઈ જાય. હરિદ્વાર ડોંગરા બને. હરિદ્વાર ના બને. કર્ણપ્રયાગ. જો બાકી મકાન કેમ બાકી છે બધાયના. વાં સુધી પાણી આવી જતું હોય છે. અહીંથી આવશે.
એટલે સીન લ્યો છોકરા. માતા રાની જોતી. અને બીજા મસ્ત પહાડોનો નજારો માણો ભાઈ. શિમલા જેવો સીન હે બાકી. કેવું ગામ હોય. ચાર જ ઘેટું. ચાર ગઈટું તો એમાં ના ગઈટું એમ કહું. આમ જમાવટ લીધી. આમ જો ને. આપણે જેવું જાવ એટલી જમાવટ લીધી.